હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં મિત્રો? તો આજે આપણે બનાવીશું લસણની ચટણી. તો જુઓ મિત્રો, આમે લસણ ફોલ્યું છે અને જે થોડું ફોલવાનું છે, ખાસું બધું લસણ ફોલીશ અને આપણે ખીચડી ચડહ. આપણે આમાં લસણ નાખીશું, પછી જીરું નાખીશું, લસણને ખાંડીશું, પછી અંદર નાખીશું મરચું, જો મિત્રો આ ઘીવાળી ચમચી હો એટલે, અને મીઠું નાખીશું, અને અંદર ધનિયા પાવડર નાખીશું, એક ચમચી, પછી થોડીક સાધારણ હળદર નાખીશું અને પછી ખાંડીશું. એમાં થોડું ઘી નાખીશું. મારે ચમચી ઘીવાળી થઈ છે મિત્રો, તો થોડુંક નાખું ઘી અંદર, થોડુંક જ નાખું છું. પછી તો આપણે તેલમાં વઘારીશું. થોડું પાણી વેડીશું અને ખાંડી લઈશું. લસણની ચટણી અને ખીચડી અને ઘઉંની રોટલી બનાવવાની છે. આપણે ખીચડી ચડો હોય એમાં હળદર નાખી અમે અને મીઠું નાખ્યું છે અને તુવેરની દાળ. ખીચડી બનાવી અને ચટણી બનાવવાની છે લસણની. જુઓ મિત્રો, જો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો. અને હવે વઘારીશું ચટણી. તેલ લઈશું, થોડુંક વધારે લઈશું એટલે ચટણી તીખી ના લાગે. જુઓ, અને બપોરની સબ્જી પડી હતી ને બાજરીનો રોટલો થોડો પડ્યો હતો, ને સબ્જી ડુંગળીની પડી હતી તે અત્યારે ચટણી બનાવી દઈએ છીએ અમે. જુઓ, અને અમે કોડી મેક્યું. જો અને આપણે વઘારીશું. તો આમાં નાખીશું રાઈ, જીરું તો આપણે અંદર નાખેલું છે એટલે નાખવાની જરૂર નથી. રાઈને થોડી વાર ફૂટવા દઈશું. પછી અંદર નાખીશું ચટણી,
એમાં પાણી વેળીને નાખીશું. અમે તો આને પથ્થર રોટી કહીએ છીએ. લસણની ચટણી અને ઘઉંની રોટલી બનાવીશું. આને લોટ બાંધીને મૂક્યો છે જો, અને આપણે ચટણી ઉકળાવીશું, એને થોડી વાર ઉકળવા દઈશું. જો મિત્રો, આપણે લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તેલ ઉપર તરીને આવી ગઈ છે અને આપણે ઉતારી લઈશું. અને હું ઘઉંની રોટલી બનાવીશ હવે. જો તમારે ખાવી છે લસણની ચટણી, શિયાળામાં તો મજા આવે લસણની ચટણી ખાવાની. અને ખીચડી. તો મિત્રો, મારી લસણની ચટણી ને ખીચડી કેવી છે કોમેન્ટમાં મને કહેજો. ચલો આવજો, બાય.